આહાર એ જ ઔષધ છે। આપણે અત્યારે જ્યાં સુધી ખાવાનું કોઈ પણ વસ્તુ ખાવાનું જે જેટલી શુદ્ધ હશે એટલું આપણને, તો એમાંનું એક પ્રકાર છે આપણે તેલ। કોઈ પણ શાક બનાવીએ, કોઈ પણ વાનગી બનાવીએ તો તેલ આવશ્યક છે। તેલ પછી સિંગનું હોય, તલનું હોય કે અન્ય પ્રકારનું હોય, તો એ તેલની જ્યારે કચ્છી ઘાણી આ કોલ્ડ પ્રોસેસથી આ થાય છે। આ પ્રક્રિયા આજે રૂબરૂ જોવા મળી। આ વિસ્તારમાં ખાસ કરીને જંગલ વિસ્તારમાં જે દોરીનું તેલ નીકળે છે, તો દોરીના તેલ માટે અહીંના આદિવાસી ભાઈઓ આ જગ્યાએ કરાવે છે। પ્રાકૃતિક મહત્ત્વ સમજ્યા ત્યાં, અને તે પહેલાં પણ અહીંના લોકો ખાસ કરીને પોતાના ખાવાનું તેલ આ રીતે પોતે બનાવતા હતા। આજે આપ જોઈ શકો છો કે આ રીતે આ તેલ બની રહ્યું છે। આ તેલ આપણને વાપરવામાં પહેલાં 3 કળશા વાપરતા, આ એક જ સિંગલ કળશો વાપરવાની જરૂર છે। સરસ મજાની સોડમ અને સુગંધ ધરાવે છે। ગૃહિણીઓએ વાપરવું હોય તો લગભગ ત્રીજા ભાગના તેલમાં જ આ વસ્તુ બની જાય છે। એટલે આપણે એની કિંમત જોઈએ, અત્યારે એ જે એની કોસ્ટ છે 280થી માંડી 350 સુધી એની કોસ્ટ આવે છે। પણ આપણે એવું વિચારીએ એની કિંમત જોવા કરતાં એના ગુણને જોવા મહત્ત્વના છે। બાકી અત્યારે બજારમાં જે તેલો આવે છે મિક્સ આવે છે, એટલે આપણે આહાર એ જ ઔષધિ તરીકે આહારને ખાવો હોય તો આ રીતે શુદ્ધ તેલ પર આપણે જોઈએ।